ગુજરાત સહિત 10 રાજ્યોમાં નવી મતદાર યાદીની કામગીરી ચાલી રહી છે। સરની આ કામગીરીમાં દરેક શાળાના શિક્ષકો, સહાયક શિક્ષકોને પણ બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે। પરંતુ સરકારની આ કામગીરીથી ક્યાંક બાળકોના શિક્ષણ પર પણ અસર પડી રહી છે। કેવી રીતે? જોઈ લો આ રિપોર્ટમાં। સરની કામગીરીની શિક્ષણ પર અસર। શિક્ષણના સમયમાં શિક્ષકો કરે છે સરની કામગીરી। ગુજરાત સહિત દેશના 10 રાજ્યોમાં હાલ મતદાર યાદીની કામગીરી જોરશોરથી ચાલી રહી છે અને આ કામગીરી ત્યારે જ સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે જ્યારે દરેક ગામમાં તેની ગંભીરતાથી નોંધ લેવાય, જેથી સરકાર દ્વારા દરેક ગામમાં શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવી છે। પરંતુ આ કામગીરી કરવામાં 144 દિવસના શૈક્ષણિક સત્રમાં 90 દિવસ સરની કામગીરી શિક્ષકો કરશે અને આવું કરવા પર સ્વાભાવિક રીતે શૈક્ષણિક કાર્ય પર અસર પડવાની છે। તેવામાં સ્કૂલ સંચાલક મંડળ દ્વારા કેટલીક માંગણીઓ કરાઈ છે કે ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય સવારનો કરી દો અને તેની સાથે સાથે પ્રથમ 4 તાસનું જ શિક્ષણ કાર્ય રાખો। આ 4 તાસની અંદર મુખ્ય ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને પ્રથમ ભાષા એટલે ગુજરાતી માધ્યમમાં ગુજરાતી, અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી વિષય ભણાવવાનું રાખો। કારણ કે આ જે સરની કામગીરી છે એ હજુ 90 દિવસ ચાલવાની છે। હવે 90 દિવસ એટલે 3 મહિનાની આ કામગીરી છે। સામે આપણી પાસે શૈક્ષણિક દિવસો બહુ ટાંચા છે। એમાં પ્રથમ સત્રની અંદર ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓને જ્ઞાન સહાયકો ઉપલબ્ધ નથી કરાઈ શક્યા। પ્રાથમિક શાળાઓમાં પણ એ જ પરિસ્થિતિ થઈ છે। તો એ સંજોગોની અંદર અમે આ રજૂઆત કરી છે। આમ તો કેન્દ્રીય ચૂંટણી પંચે અલગ અલગ 18 કેડરને આ કામગીરી કરવાના આદેશ આપ્યા છે, પરંતુ ગુજરાતમાં માત્ર શિક્ષકો જ બીએલઓની કામગીરી કરી રહ્યા છે, જેથી તેઓ બાળકના શિક્ષણ પર ધ્યાન આપે કે સરની કામગીરી પર, તે સવાલ છે। કોઈ પણ કામગીરી જયારે ફાળવવામાં આવે છે ત્યારે એની અસરો તો લાંબા ગાળા પછી આપણને ખ્યાલ આવે, એટલે એકાદ મહિનો આ કામ ચાલવાનું છે અને એકાદ મહિનો કામ ચાલે એના પછી એની ઇમ્પેક્ટ કેટલી આવી એ જોઈ શકીએ। પણ હાલ પૂરતું સીધું પરિણામ એવું છે કે શિક્ષક ક્લાસરૂમથી દૂર થયો છે। શિક્ષકે ચાલુ શાળા દરમિયાનમાં મોટાભાગના જિલ્લાઓમાં આદેશ થયા છે કે શિક્ષક એ કામગીરી કરવા માટે ગામમાં જાય અને એ જે છે એ કામગીરીનું કલેક્શન કરે, એટલે એના સંદર્ભમાં એને સ્વાભાવિકપણે શિક્ષણ કાર્યથી દૂર રહેવું પડે। એક તરફ રાજ્યમાં શિક્ષકોની ઘટ છે, કેટલીક શાળાઓ તો માત્ર 1, 2 કે 3 શિક્ષકના ભરોસે ચાલે છે। તેવા સમયમાં સરની કામગીરીનું ભારણ માથે આવતા સ્વાભાવિક રીતે શૈક્ષણિક કાર્ય પર તેની અસર પડવાની જ છે। એસઆઈઆરની કામગીરીમાં શિક્ષકોને બીએલઓની જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ શાળામાં શિક્ષકો અત્યારે હવે જોવા નથી મળી રહ્યા, જેના કારણે શિક્ષણ ઉપર સીધી અસર થઈ રહી છે। હજુ પણ આ કેટલા દિવસ કામ ચાલશે તે હજુ નક્કી નથી, ત્યારે ખરેખર હવે શિક્ષકો સહિત અન્ય કેડરને ક્યારે બીએલઓની જવાબદારી સોંપવામાં આવશે અને બાળકોના શિક્ષણ માટે સરકાર કેવો નિર્ણય કરશે તે જોવું રહ્યું। કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।